બનાસકાંઠા દિયોદર મામલતદાર કચેરીને સેનેટાઈઝ કરી એક સાથે 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા। બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં દિન પ્રતિદિન નવા કેસો સામે આવી રહ્યા છે। જેમાં દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા 2 દિવસ અગાઉ મામલતદાર કચેરી ખાતે કચેરીના સ્ટાફનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એક સાથે 6 કેસો પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું। જો કે અન્ય લોકોને અસર ન થાય તે માટે મામલતદાર કચેરીને સેનેટાઈઝ કરવામાં આવી છે। હાલ બહારથી આવતા અરજદારો આજે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી અરજદારોનો ઘસારો મામલતદાર કચેરી ખાતે જોવા મળ્યો હતો, પરંતુ કોરોના વાયરસના કારણે બહારથી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને બહારથી આવતા લોકોને અંદર જવા દેવામાં આવ્યા ન હતા। જો કે હાલત તો વધતા જતા કેસોને લઈ તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે, જેમાં મામલતદાર કચેરીને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે। રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર, બનાસકાંઠા। જનસેવા કેન્દ્રની કામગીરી માટે આવતા લોકોની ચકાસણી કરી અને ચકાસણી કર્યા બાદ જનસેવા કેન્દ્રમાં કામગીરી કરવા માટે મેડિકલની ટીમને બોલાવી હતી। આ સમય દરમિયાન અમને એવું લાગ્યું કે અમારી કચેરીના સ્ટાફને પણ અમે ટેસ્ટિંગ કરાવી દઈએ। કચેરીના સ્ટાફનું કચેરીના સ્ટાફનું ટેસ્ટિંગ કરાવતા મેડિકલ શ્રીના ઓફિસરના જણાવ્યા મુજબ 6 કેસ કોરોના પોઝિટિવ આવતા 1 અઠવાડિયા પૂરતી કચેરીનું કામકાજ બંધ રાખવા માટે નિર્ણય લીધેલ છે। કચેરીમાં આવતા લોકોથી બીજા લોકોને સંક્રમણ વધે નહીં અને કોરોનાની મહામારીને સંક્રમણનો વધારો ન થાય એ માટે થઈ અને